તો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમા વિસ્તારની કેનાલમાંથી મળી આવેલી મહિલાની લાશના કેસમાં જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. સાથે રહેવાના મુદ્દે થયેલા વિવાદ બાદ પ્રેમીએ જ મહિલાની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. 11 જુલાઈના રોજ સાંગમા વિસ્તારની કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી અને પાદરા પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ભરૂચ જિલ્લાના પાલેજની રહેવાસી અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી વિધવા પાર્વતીબેન ઠાકોર તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પાર્વતીબેન અને એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેશ ગણપત ચૌહાણ વચ્ચે પ્રેમ સંબંધ હતો. ઘટનાના દિવસે બંને વચ્ચે સાથે રહેવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા મહેશે આવેશમાં આવી લોખંડના સળિયાથી મહિલાના માથામાં હુમલો કરી હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવા છુપાવવા મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ટેકનિકલ સર્વેલન્સ, માનવ ગુપ્ત માહિતી અને વૈજ્ઞાનિક તપાસના આધારે પોલીસે આરોપી મહેશ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંગમા કેનાલ પાસે જે હત્યા બની હતી, આખી ઘટનાની તપાસમાં શું બહાર આવ્યું અને કોણ? ગઈ તારીખ 11/7/2026 ના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાંગમા ગામે ઓએનજીસી ના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધ ડૂબેલી હાલતમાં મળેલ. તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી. તેથી ગાંડીવ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એમનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે. એ બાબતની માહિતી મળી. ત્યાંથી તપાસ કરતા એ હકીકત સાચી જણાય. જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય. જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે. આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં. એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને ત્યાંથી SSG હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાયકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને